સુગરિત અવતાર સ્વરૂપે સદગુરુ વંદિયે વારંવાર। हे सदगुरु संत कृपा करे, हे सदगुरु संत कृपा करे नो बजय निर्मल ज्ञान और शुद्ध चेतन तुरिया पदे रहे निरंतर जान। हे वाणी सके नहीं वर्णवी, हे वाणी सके नहीं वर्णवी न सदगुरु तणो सरो अमन मोधी पहुंचे नहीं उपमा रहित जनो। अरे अंतकरण होय जन उजळण, अंतकरण होय जन उजळण जड तिमिर टળી જાય। सर्वने लागे सुजवा पद पौज पद मेहमान। बोलिए सदगुरु महाराज। आज पवित्र पुण्यशाली भूमि अजीमोड़ा मुकामे जे फतेह ने निर्वाण तिथि निमित्ते एमना परिवार पोपटभाई अने તમામ પરિવાર મળી અને જે આ એમની ત્રીજી નિર્વાણ તિથિ નિમિત્તે જે સંત સમાગમને ઉગ રાખી અરસપર દર્શનનો લાવો લેવરાયો અને એમને લાવો લીધો એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ। આમાં જેને જેને સાથ સહકાર આવ્યો એમને પણ ધન્યવાદ છે। આવો જે સુધી ઈચ્છા પ્રગટ કરી એ માટે એમને કોટી કોટી વંદન। ઈચ્છાઓ ઘણી અનેક પ્રકારની ઉત્પન્ન થઈ છે બાપ, પણ જે આ ભૂમિની ઈચ્છા પ્રગટ કરી, જે આ સંત સમાગમની ભૂમિ છે, આ ભૂમિમાં જે આવરણ રૂપી મહારાજે કીધું કે આવરણ કાઢવાની જ આ ભૂમિ છે, બીજી ભૂમિ આવરણ નહીં નીકળે। આવરણ એટલે અનેક પ્રકારના આવરણ જે આપણને વર્જ્યમાં છે, નત અને વર્જ્ય છે। આ આવરણ કાઢવા માટેની આ ભૂમિકા છે સંત સમાગમ। સંત સમાગમ એટલે સંતના સાનિધ્યમાં જો આવો ના આવો તો સુધી વાત સમજાય નહીં બાપ, અને થીતા પદમાં રહેવું પડશે। જો આપણે હમે હોય તો કેટલા ભક્તો હતા, કારણ કે ઠંડી છે ને, પણ ઠંડી ખમવી પડે બાપ, ઠંડી ખમવી પડે, કડક શબ્દ ખરમવો પડે, ઝેર જીરવવું પડે। એમને ભક્તિ વરાતી નથી જીરવાની। તમારામાં તાકાત હોવી જોઈએ તો પહેલી ભક્તિનો આ પગથિયું છે બાપ, કે કોઈ બી હોય જીરવવું પડે। અને જો સહન શક્તિ ના આવે ત્યાં સુધી મેળ આવે એવું નહીં, ગમે એટલા ઉપાયો કરો, પણ આપણામાં એવી શક્તિ છે, પરમાત્મા એવી શક્તિ મેલી છે। એ શક્તિ હમણાં વાત સરસ કરી કે શક્તિ ચોથી ઉત્પન્ન થાય, શબ્દ ચોથી નીકળે બાપ। જે પડેલો છે એ સુષુપ્તા અવસ્થામાં પડેલો છે, એને પ્રગટ કરવાનો બાપ। શક્તિ એટલે શિવની શક્તિ બે કીધા પડે, એટલે શબ્દ જો એ શિવ છે અને સુરતાની એ શક્તિ। હવે શિવને પ્રગટ કરવો હોય તો શિવ તો એમને તો મનાયો નહીં બાપ, પણ એને હું ઉપાય કરવો પડે। શિવ તો કોઈનું લક્ષણ લેતા નહીં બાપ, કોઈના અમુક તાકાત શબ્દને તમારે કોઈ લેવા દેવા નહીં। બહુ
વિચારવા જેવું છે બાપ. તુલસીદાસ મહારાજે કીધું છે કે વિવેક પહેલો જોવું છે બાપ. આ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો વિવેક પહેલો છે. પણ વિવેક આવે ચોકન, જો હાટ બજારે મળતો નહીં. એટલે એમને કીધું છે કે બિના સત્સંગ વિવેક ના હોય, રામ કૃપા સુલભ ના હોય. સત્સંગ વિના કોઈ દિવસ તમારા વિવેક આવશે નહીં. જો સુધી સક્ષમમાં તમે ભેજા હો નહીં, જો સુધી સક્ષમ તમારા હૃદયમાં ઉતરશે નહીં, જો સુધી વિવેક નહીં આવે. અને વિવેક નહીં આવે તો સુધી સાચી વાત સમજાશે નહીં. એટલે વિવેક આવી ગયો એટલે તમે આ સત્સંગમાં ઠીક થયા. એટલે પછી મહારાજે શબ્દ અમારે ભદ્રન મગનજી હતા તે વાત બહુ કરતા કે ભાઈ અહીંથી તમે મુંબઈ જેટલી બીડી પીવો છો, મુંબઈ જેટલી બીડી હોય ના હોય. એ કહેતા કે મુંબઈ થી લોબી તમે બીડી પીવો છો. આ વાત સત્ય છે બાપ. કાકા બીડી કેટલા ઇંચની હોય? 3 ઇંચની. અમે બીડીના પત્તા કાપેલા છે, બીડીઓ વાળેલી છે બાપ. 3 ઇંચનું પત્તું હોય એટલે લોબું પત્તું હોય તો 2 પત્તા નીકળે ના કે એક પત્તું એક પત્તામાં એક બીડીનું પત્તું નીકળે. અને જેમ આ વાગળી નાની મોટી રે ને એમ દોઢું કાપવાનું હોય. એ આ રીતે કાપવાનું હોય. પછી એનો આમ ફેવરો એટલે એમ કાપવાનું. એક ખૂણો લાંબો હોય ને એક ટૂંકો હોય. 3 ઇંચની બીડી હોય તો 25 બીડીના કેટલા ઇંચ છે બાપ? આ સરવાળો કરો. 1.25 ફૂટ થયું કે નથી? હવે લંબાવો. હવે તમારી રોજની પછી 1.25 ફૂટ તો પછી મહિનામાં કેટલા ફૂટ થાય? એટલે વરાહમાં જેટલું થાય. એટલે મગનજી કહેતા કે તમે મુંબઈ થી લોબી બીડી પીવો. એટલે પણ આપણને ખબર નહીં કે આ કેમ ઓમ છે. અમારે પમદાળ મેલોસન ભજન હતા કે જે વસ્તુની અપેક્ષા એટલે બીડીની અપેક્ષા આપણે કે આપણે બીડીની અપેક્ષા. હમણાં હોય ગાડીથી સલામ અપેક્ષા સલામ ના હતી કે તમારા હતી? નથી. ખબર ઉઠી પડી ગયેલો તો એ તમને કે હું આવો. અને આપણા હગાવાલા કે શેણ સંપત્તિ હોય તો કે અમારો કોઈ ભાવ નહીં પૂછતું નથી. એટલે અમારે અહીંયા નહીં, મારું મન નહીં માનતું. એટલે તમે 2 વર્ષે કદાચ થોડુંક એમ થયું કે 2 વર્ષે પણ તારા આવશે તો તારામાં મળશે ને મળશે. પણ આ 100 વર્ષથી નહીં મળે. કોઈને કહેવા નહીં જાય. મારે આમ કરવા કોકને કહે ભાઈ પેલા મારા ભાઈને લાવો. આ નહીં કે પેલાને લાવો હોય હાથલા પડ્યો છે ભાઈને લાવો ના કે. કારણ જેને કોઈની જરૂર નહીં એમ શબ્દનું પરમાત્મા રૂપી શબ્દ છે. પરમાત્માને કોઈની જરૂર નહીં પણ તમારે પરમાત્માની જરૂર છે. પણ જ્યારે તમે પરમાત્માના સહો તો તમારી જરૂર એમને છે ને. જ્યાં સુધી તમે ઈનાની છો ત્યાં સુધી એ તમારો ભગવાન થશે ને. પણ ભગવાન મય થઈ જવું પડે. હમણાં સરસ વાણી મનુષ્ય દેહ એ તો મોક્ષનો દ્વાર છે. શેનો દ્વાર? મોક્ષનો. મનો દેહ તો મોક્ષનો દ્વાર છે.
હરજીવન મહારાજ વાણી છે. હરજીવન મહારાજ તો ખૂબ ખૂબ વાણિયામાં એટલા બધા લક્ષ્ય આપ્યા. હવે મહારાજે વિષય ઉપર વાત કરી, 5 વિષયની વાત કરી અને આધ્યાત્મિક, અધિદેવ ને અધિભૂત આ ત્રિકુટી છે. હવે આપણે એક ત્રિકુટી ખોલી અહીંયા જો પારખ થાય, અધિભૂત, અધિદેવ અને આધ્યાત્મિક. આ ઓખરી એ ઇન્દ્રિય છે, ઓખરી એ ઇન્દ્રિય છે અને એનો વિષય રૂપ વિષય છે. એનો ઓખનો વિષય રૂપ છે અને એનો દેવતા સૂર્ય. શું છે એનો દેવતા? સૂર્ય છે. હવે કદાચ એનો દેવતા ઉઠી જાય તો આંખમાં દેખાય? આ બોલ્યો જો ને એ આંખનો દેવતા છે. આપણે હોય આવતા જે બ્રહ્માંડમાં છે નજીક આવી છે પીંડમાં. પીંડ સો બ્રહ્માંડ મહારાજની વાત કરી હતી ને, એટલે પીંડમાં છે, બ્રહ્માંડમાં છે અને બ્રહ્માંડમાં છે, પીંડમાં છે. તમે આંખ બંધ કરો તો ગોળો દેખાશે? આ ગોળો રે બ્રહ્માંડમાં છે. હવે આંખ બંધ કરો તો દેખાય અને ગોળો બંધ કરો તો તમારી આંખથી દેખાય? આંખ તો તમારે છે એમ નહીં. ગોળો બંધ કરો અને પછી જુઓ દેખાય? તમે જો વાંધળા છો. પણ પીંડ બ્રહ્માંડની એકતા ના થાય તો મેળ આવે નહીં બાપ. આમ તો 84 ત્રિકુટીઓ છે પણ આ એક જ ત્રિકુટી તમને અધિદેવ, અધિભૂત, આધ્યાત્મિક, ઇન્દ્રિય, રૂપ વિષય અને સૂર્ય દેવતા. દેવતા ઉઠી જાય વાત પૂરી. કારણ કે એ વિષયનો પછી કોમ રહે નહીં. એ વિષય પછી કોઈ કરી શકે નહીં. એટલે પછી દેવતા ઉઠી ગયો એટલે કે ભાઈ ભાળતા નહીં. આંખો તો ઇન્દ્રિય તો છે એમ નહીં પણ એનો હું ઉઠી ગયું દેવતા. બ્રહ્માંડમાંથી જ્યારે ઉઠી જાય એટલે આપણો શ્વાસ ચાલુ છે ને, પણ એની દોર ક્યાં છે? બ્રહ્માંડમાં છે અને બીજી શ્વાસની દોર નાભી છે. આ ડુંટીની નાભી છે. હવે બ્રહ્માંડની દોર તૂટી જાય તે દાડે રોમ બોલો છે. હવે શબ્દની નાભી તો છે બાપ. શબ્દ ઉઠે તો છે અને સમાય છે. યોસે ઉદ્યા સમાન નામ રૂપ નિર્વાણી. નિરોધ મહારાજે કીધું હમે અલ્લાહ અનાદિ પાર ભ્રમ से पारा. नाम रूप गुण नहीं हमारे कबू न धरो. अवतारा तुम्हारे नामे नहीं, रूपे नहीं, गुणे नहीं तो से શું? આ 3 ગુણની હમણાં 3ની વાત કરી હતી. 3 બાદ કરો તો રહેતું નહીં બાપ. નામ રૂપ ને ગુણ 3 બાદ કરો તો જે વધે એ પદવી એ જ પરમાત્મા છે. 3 બાદ કરો જે વધ્યું એ જ પરમાત્મા છે. તું માયાનું વિભાજન કરો શેષ વધે છે ઈશ્વર. હવે ઈશ્વરને ખોળવો તો જો દાહો બાપ. સદગુરુ મહારાજ
તમે પહેલા એમની તમારે જો જરૂર હોય તો માગણી કરવી પડે કે મારે આ વસ્તુ જોવે છે. આપણે કદાચ દુકાને જઈએ જરૂર હોય ને જઈને ઉભા રહીએ ને કહીએ ન તો પછી પાછું અવાય. પણ આપણે માગણી હોવી જોવે, પહેલી માગણી હોવી. એટલે સદગુરુ મહારાજ તમને પહેલો મનુષ્યની ભૂમિકા બનાવે અને મનુષ્ય બન્યા પછી હું કોણ ને હરિ કોણ, આ જગતનો નિયંતા પરમાત્મા કોણ છે એ તમારામાંથી પ્રગટ કરે. આ ત્રણ આવરણ બાદ થઈ અને તાણે ચોખ્ખે ચોખ્ખું તમને દેખામ જાય ને કામ જાય એવું છે. શંકર મહારાજે કીધું કે ગુરુજીના સંગમન ભજનના રંગમાં અહમ બ્રહ્મ જ્ઞાન રંગમાં આવ્યો. તવત પદ તાજુ તત પદ તાજુ અશી પદમાં કીધો વાસ. હવે અશી પદરીઓ મહા જે મંત્ર છે એ સામેનો મંત્ર છે. તત્વમસી બ્રહ્મ, તત્વમસી તે છૂટ છે, બીજો છે ને એ સામેનો મહામંત્ર છે. તત કહેતે ઈશ્વર થાય, તવત કહેતે જીવ થાય. હવે આ બેની એકતા જો સુધી ન થાય તો સુધી જે છે એ તે તમારું સ્વરૂપ છે એની પારખ થાય નહીં. જીવ જીવનાર અને ઈશ્વર ઈશ્વરનાર. છેલ્લી ટૂંકમાં એમણે કીધું કે સર્વાર્થી દેખાડે રજુ પાછું અને જગત ઠેકાણા જોયા રામ. એકમ બ્રહ્મ દ્વિતીય નાસ્તિ, મન બુદ્ધિ કરે ને કામ. હવે શરતની જે ભોંટી હતી એ ભોંટી ને આગળ જે વાસ્તવમાં હતું દોડ્યું જ, પણ તમને જ્ઞાન હાલું થઈ ગયું હાફનું. અંધાર ઓછું થોડું અને પછી દોડું કાળું પડ્યું હતું એટલે તમને જ્ઞાન થઈ ગયું કે હાફ છે, હાફ છે, હાફ છે. પછી ધોકા છોડો, દેખાડા છોડો, હશો નહીં પણ બર્ધન જેવો રમ જેવો મહારાજ આયા કે હું છે ભાઈ, એટલે કે હાથ ખોસતો નહીં કે લાવજો. પ્રકાશ કર્યો એમને, પ્રકાશ કર્યો તો હતું હું દોયડું અને ભોંતી એની હતી હાપની. વાસ્તવમાં દોયડું જતું, હાપ તો હતો જ નહીં મુદ્દામાં. એમ તમે જે માનેલું એ છે જ નહીં. તમે જે માનેલું છે આપણે કશું નામ નહીં લેવું, પણ જે તમે માન્યું છે એ છે જ નહીં. તાઈને બ્રહ્માંડમાં ફરો તો એ છે નહીં, કારણ કે જે ભોંચી છે એ ભોંચીમાંથી નીકળી ગઈ એટલે કેવળ દોયડું છે, બીજું છે નહીં. એ જીવ જ્ઞાન. ધ્યાન કને કહેવાય કે તમને ભોંચી એટલે નીકળી ગયું અને પ્રકાશ થયો એવી જ્ઞાન. અને પ્રકાશ થવાના ભોંચી જાય એવી નથી. એટલે કીધું એકમ બ્રહ્મ દ્વિતીય નાસ્તિ, એક જ છે આખા વિશ્વમાં, બીજો છે નહીં. એટલા માટે નરસિંહ મહેતાએ કીધું છે અખિલ બ્રહ્માંડમાં તું શ્રી હરિ દુધવા રૂપે અનંત ભાષે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થયો વેદ વાસે, પવન તું, પાણી તું, ભૂમિ તું, જે કોઈ એ તું છે, બીજો છે નહીં. વિવિધ રચના કરી અનેક રસ લેવાને કાજે શિવ થકી જીવ થયો છે. હવે જીવ દશામાં આવે તો આપ મેળે જવાય શિવ થવાય એવું નથી. જો તમારે શિવ થવું હોય તો આવા મહાપુરુષોના શરણોમાં જતા રહો તો શિવ પદ પ્રાપ્ત કરશે. ન જીવની દશા તો રહેવાની. આપણે એક વાણી બોલીએ
એટલે થોડું આમ તો અરે અખંડ નામનું સ્મરણ થાય છે 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 અખંડ નામનું જન્મ થાય છે રાત દાડો ભજનમાં જાય છે અખંડ નામનું સ્મરણ થાય છે અખંડ નામનું સ્મરણ થાય છે હે ગુરુ પોતે ઉજળું થાય છે અખંડ નામનું સ્મરણ થાય છે પોતે ઉજળું થાય છે ભજ થાય છે અખંડ નામનું મળીને રાખ થાય છે અખંડ નામનું સ્મરણ થાય છે થાય છે જેના કર્મ મળીને ખાત થાય છે અખંડ નામનું સ્મરણ થાય છે થાય છે નામે નિવેડો થાય છે નામે નિવેડો થાય છે ઓળખાય છે બધા ધર્મો ઈશ્વર ઓળખાય છે અખંડ નામનું સ્મરણ થાય છે નામનું સ્મરણ થાય છે ભજનમાં થાય છે અખંડ રાત દાડો ભજનમાં જાય છે અખંડ નામનું સ્મરણ થાય છે મતે ઓળખાય છે અને મતે ઓળખાય છે મતે ઓળખાય છે આજે અંતે મતે ઓળખાય છે અમારા વેદ રદ થાય છે અખંડ નામનું સ્મરણ થાય છે ગવાય છે અનુભવ વાણી ગવાય છે અનુભવે વાણી ગવાય છે જાય છે શ્રુતા ગુરુ ચરણે જાય છે નામનું સ્મરણ થાય છે મહાપુરુષે કીધું કે અખંડ નામનું સ્મરણ થાય છે રાત દિવસ ભજનમાં જાય છે એક ઘડી બે ઘડી કે કલાક બે કલાક નહીં માળા કરવાનો 5 માળા 10 માળા કરવાનું નહીં કીધું રાત દિવસ ભજન એટલે હોમ નિરંતર ભજનની વાત છે. અને ગુરુ બોધે ઉદય થાય તો પ્રકાશ કરવો તો ગુરુ બોધવાનો પ્રકાશ થાય ગુરુ બોધે ઉદય થાય છે જેના કર્મ બળી ખાક થાય છે. કૃષ્ણ પરમાત્માએ કીધું અર્જુને હે અર્જુન જ્ઞાન અગ્નિ સર્વ કર્મ ભસ્મ પલારબત કે સંતદિત કે ક્રિયા આ ત્રણે કર્મની ભૂમિકા એ નડે અને તમારે
કર્મ કરેલા જોવો પુરાવા પડ્યા છે. જેસલ જેટલા તો કોઈને કર્મ નહીં કરે ને તો પીર થઈ ગયો. વાલિયા લુટારે એટલા કર્મો નહીં કર્યા ને. પણ નારદજી જ્યારે ગુરુ બેઠા ને એમને મંત્ર આલ્યો. કયો મંત્ર આલ્યો? રામ નામનો. પણ આ તો હતો લૂંટારો બાપ, એટલે થોડો અહમમાં હતો કે હું રોમ તો ન બોલું. તો પછી હવે પેલા ભેટ્યા છે કોક તો અમને યુક્તિ તો કરવી પડે ને બાપા. અને યુક્તિ વડા મુક્તિ મળે નહીં. સદગુરુ મહારાજ યુક્તિથી તમારું જે રહ્યું નહીં એ લક્ષ્ય શબ્દ કે લક્ષ્ય યુક્તિથી આપે છે. એટલે કારણ કે રોમનું નામ ન તારે લેવો, રોમ મંત્ર ન લેવો તો મરા મંત્ર લે. હા એ આલો મને કે એટલે મરા 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 કરતા રામ 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 થઈ ગયું તો એ ઋષિ બની ગયો બાબા. અજામીલ પછી આપણે હમણાં લાખાની વાત કરી. લાખો મહાન પાર્વતી હતો, પણ ગુરુ ચરણે જો એને બધું કર્યું તોય સતો પાછો વળે પેલું માથી પ્રગટ થયું પાછું ઊભું થયું. અને પછી ગુરુ પરથી વર્તી છોડી અને હું પદમાં આવી ગયો બાપ. એટલે વતન ચૂક્યો ને લાખો થયો કોડને અને પછી ગુરુ તો મહારાજના મનને જોડે તનને જોડે તોડે ચિત્તને છોડી એ બધી જોડે એમને ખબર હોય. ગુરુ મહારાજ પછી બરોબર 12 વર્ષથી આયા. એટલે બારે આયા. ગુરુ મહારાજ બારે આયા. અને પછી હમણાં મહારાજે વાત કરી ને કે હાથ મિલો ને આયા એમની થઈ ગઈ ને બાબા. એટલે પણ વતન ચૂક્યો તા નહીં. એટલે બીજી કડીમાં મહારાજને હું નામે નેવડ્યો. તમે ને કે હું એટલે શું? હું એક તમે છો પણ એનો નિવેડો ન થાય તો શું કે આ હું ઓળખાય નહીં. અને હું નામે નિવેડો થાય. હું નામનો નિવેડો. હનો નિવેડો હું નામનો. હું નામે નિવેડો થાય કે સચરાચરમાં ઈશ્વર દેખાય. પછી આમાં ઓળખાય. આમાં ઈશ્વર દેખાય. એટલે જો સચરાચરમાં અણુમાં હું છું. હે અર્જુન, અણુમાં મારા વડે કોઈ જગ્યા ખાલી નથી. અને બ્રહ્માનંદે કીધું જગમાં જગ્યા નહીં કોઈ જો ઈશ્વર ન હોય. પણ ક્યારે હુંનો નિવેડો થાય ત્યારે. પછી કે આજ મધ્યમાં બોલે છે નામ નાદ નવે ખંડમાં નામનો નાદ છે, બીજો કોઈ નાદ છે નહીં. નામ ત્રિલોકમાં થાય. નામ કોઈ છે નહીં. સરદાર જીવન મહારાજે કીધું છે કે સકળ પદાર્થ આત્મા જગમાં જેટલા નામ. હું કીધું હવે આત્માની ઓળખાણ કે સકળ પદાર્થ આત્મા જગમાં જેટલો નામ, પણ નામની નિશાની હાજી નહીં ગણે. કોક તો નિશાની મૂળ શબ્દની વાત કરી તો કોક તો ઈશારો જોવે બાપ. એમ નામ જડશે નહીં. સકળ પદાર્થ આત્મા જગમાં જેટલો નામ નિશાની હાજી નહીં ગણે. નામ ઠામ એ તો રામનો ને રામ સર્વમાં રહે. અરજી આ દેહ પણ રામનો, પણ નામનો શું કહેવો? રામ રામ એ તો સૌ કોઈ કહે છે. નામાતીત નક્કી કરો રેણીમાં રહે છે. જો સુધી રેણીમાં નહીં આવે તો સુધી પારંગ થાય નહીં. નામાતીત નક્કી કરો તો રેણીમાં રહે છે. નામ આકારે શબ્દ અને વેખરીએ વેચાય. નામ આકારે હું છે શબ્દ છે. નામ આકારે શબ્દ વેખરીએ વેચાય.
અરજી હૃદય ઉપજી જેમ આવ્યો તેમ જાય. વાપર્યું ખરું બાપ, પણ ઠેર્યું નહીં. શબ્દ એક વૃક્ષ અને કલમના રૂપી બીજ. બીજ બીજ એ તો વાસના માયા સરખી ચીજ. હવે જુઓ હવે તો પાછું કેવું થાય છે. વાસના વાણી રૂપ થઈને ફરી નવે ખંડ. કઈક ને ઝાલ્યા ચોપડા, કઈક ને ઝાલ્યા દંડ. કઈક ને વધાર્યા કેસ, કઈક મૂડ મુડામાં ટોન, કઈક ને કેસ વધાર્યા લોબા કર્યા. કબીર સાહેબે કીધું કેસ વધારો પણ તમારી બુદ્ધિ વધારવાની કીધી. ટોપી પહેરી પણ વર્તી ઉપરામ રાખો. કઈક ને વધાર્યા કેસ ને કઈક મૂડ મુડાવામાં ટોન રોજ દાઢી કરાવો. કઈક ને જોડી ભભૂતી ને કોઈને ફાડ્યા કોણ. આ ઓમ થયું બાપ જગતમાં. આ જીવન મહારાજે સાપ મારી દીધી છે કે સકલ પદના સાચમાં છે, પણ આપણી વર્તીનું મોજું આવશે. એટલે વાણી ગાય છે જેની સૂરતા ગુરુ ચરણે. જો સુધી ગુરુ ચરણોમાં સૂરતા નહીં રહે, જો સુધી બધું ભૂલાઈ જવાનું બાપ. હું આપણે બોલ્યા હતા એ જ ભૂલાવાનું છે, બીજું નહીં. પણ આપણે હું બોલ્યા ગુરુ મહારાજ આગળ, અને આપણું બોલેલું આપણે પાડવાનું, બસ. બીજું કોઈનું પાડવાનું છે નહીં. જે આપણે બોલ્યા હતા એ રોજ વર્તવાનું, બીજું કોઈ વર્તવાનું નથી. બીજું કોઈ તમારે કાઢવાનું નહીં, કોઈ કરવા પણ છે નહીં. જોગ ચોક આવવાનું ભાવવાનું બીજું કોઈ કરવાનું નથી. ધૂપ ધવાડા બીજું કોઈ કેવલ તમે બોલેલું તમારે પાડવાનું, બસ. એટલે બેડો પાઠ. હવે સમય થઈ ગયો છે અને મહાપુરુષે ગર્ધનોમે અને હરિરામ મહારાજે જ્ઞાન તો કોઈ બાકી રાખ્યું નહોતું, પણ એ શબ્દ કાઢવાની વાત કરી હતી. હવે શબ્દ તો હાલ તો મારથી નહીં નીકળે, પણ ઈશારામાં આવી ગયું તો પકડવાનું તો બાપા પકડી લેજો. આટલું બોલી એક તો પોપટભાઈને ધન્યવાદ કરું છું. આવું જે મહેમાન રાખે છે અનારસ પર દર્શનો લાવો લેવડાવે છે. મોટો વારે ઘડી કહેતો હોય કે જે ભજન બોલીને ઉઠી જતા હોય ને એને ચેડથી આવવું, અને જે બેસી જતા હોય ને ઠેઠું એને પહેલું આવવું. એટલે તો ભજન બોલીને બેસી તો રે, અને પેલા જતા નહીં એમ ચેડી આવે બોલવા બદલે બેસી જાય, અને પછી નંબર આવે જતા નહીં. આપણે બોલી હવે આપણે શું કામ છે, આપણે ભજન ગાવા. પણ ભજન ગાવાનું નહીં, ભજન સમજવાનું છે. ભજન સમજી અને ભજનને વિચારવાનું છે, એને લક્ષ્યમાં રાખવાનું છે બાપ. એટલે આજે આ પોપટભાઈ એમના સહપરિવાર મળી પરસ્પર આ સંત સમાગમનો લાવો લીધો લેવડાયો. એ માટે ખૂબ ખૂબ કોટી કોટી વંદન. આટલું બોલી મારી વાણી સંપૂર્ણ. બોલીએ સદગુરુ મહારાજ. ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજશ્રીને. વાત બારથી ગોડાઉન ભરેલા છે પણ વરવા વાળા નહીં. તમે કહેતા હતા ને આપણે કે માલ નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી